હેલો વિદ્યાર્થી મિત્રો, હું રાજેશ પટેલ સ્વાગત કરું છું MS વિઝન એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર. મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 9માં વિષય ગણિત ચેપ્ટર નંબર 2 બહુપદીઓનું સ્વાધ્યાય 2.3. દાખલા નંબર 1માં શું કરીશું? પ્રથમ પદનો સગુણક અને અચળ પદનો કરીશું ગુણાકાર, એટલે કે 12 ગુણ્યા 1. શું લખીશું અહીંયા? 12 ગુણ્યા 1 બરાબર 12. 12 એકા 12. 12 એકા 12. તો હવે ગુણાકાર 12 આવે અને તેનો સરવાળો કેટલો થવો જોઈએ? મધ્યમ પદના સગુણક જેટલો. મધ્યમ પદ એટલે કે x ના સગુણક જેટલોનો સરવાળો થવો જોઈએ. તો સરવાળો કેટલો થવો જોઈએ? 7. તો હવે 12 ના એવા ભાગ પાડો કે સરવાળો 7 થાય. તો જોઈએ, તો 12 ના ભાગ પાડીએ તો 4 તરી 12. 4 ને 3 7 થઈ ગયો. તો કયા કયા ભાગ ગયા? 4 અને 3. આપણે બે ભાગ મળ્યા નહીં. તો હવે આપણે અહીંયા લખીશું 4 અને 3 ના ભાગ લખીશું. તો પહેલા લખીશું અહીંયા બરાબર 12x નો વર્ગ માઇનસ કેટલા લખીશું? પહેલા 4x. પછી માઇનસ કેટલા લખીશું? 3x વત્તા 1. ભાગ પડી ગયા ને યાર? 4x અને 3x માઇનસ 4x માઇનસ 3x કેટલા થશે? માઇનસ 7x થશે. હા, તો આપણા ભાગ સાચા. હવે શું કરીશું? બે ની જોડી કરીશું. બબ્બેની અહીંયા 2 અને અહીંયા 2. એમાંથી કોમન કાઢીશું. તો પહેલા ભાગમાં કોમન શું નીકળશે? તો 4 નીકળશે અને એક x નીકળશે. અહીંયા તો 4 તરી 12 અને x નો વર્ગ છે એટલે 4x કોમન નીકળશે. તો અહીંયા 4x બહાર કાઢીશું. કૌંસમાં કેટલા બચશે? 4 તરી 12. 4 તરી 12. એક x નીકળી ગયા. તો કેટલા એક બચ્યા? 1x માઇનસ ના માઇનસ 4x આખા 12 આવી ગયા બીજા પદમાંથી, એટલે કશું ના રહ્યું. કેટલા બચશે? 1. આ પ્રથમ પદનું થઈ ગયું. પ્રથમ બે પદમાંથી કોમન નીકળ્યા 4x. હવે એ રીતે જોઈશું આ બીજા ભાગમાંથી કોમન કાઢીશું. માઇનસ 3x વત્તા 1. આમાંથી કોમન શું નીકળશે? તો અહીંયા કશું કોમન દેખાતું નથી, તો કોમન લખીશું 1. પણ આગળ શું છે? માઇનસ. તો શું લખીશું? માઇનસ 1. કશું કોમન ના હોય તો શું કોમન નીકળે? 1. હવે જુઓ, કશું કોમન ના નીકળ્યું તો તે પદ એમને લખી દેવાનું, પણ અંદર ચિહ્ન બદલાઈ જાય, કારણ કે માઇનસ કોમન નીકળ્યું છે. એટલે અહીંયા શું આવશે? 3x માઇનસ 1. જો આગળ માઇનસ કોમન નીકળતું હોય તો કૌંસની અંદર ચિહ્ન બદલાય. પ્લસનું શું થશે? અહીંયા માઇનસ. જો 3x માઇનસ 1, 3x માઇનસ 1 બંને કૌંસ સમાન આવી ગયા. તો બંને કૌંસ કોમન લખી દઈએ પહેલા. તો લખીશું 3x માઇનસ 1. બચ્યું શું બાજુ? અહીંયા 4x બચ્યા. તો બીજા કૌંસમાં શું લખીશું? 4x. અહીંયા શું બચ્યું? માઇનસ 1. તો આના થઈ ગયા અવયવ. એ જ રીતે જોઈશું દાખલા નંબર 2માં. એમાં શું કહ્યું છે આપણને? પ્રથમ પદનો સગુણક કેટલો છે? 2. અચળ પદ કેટલું છે? 3. તો 2 નો શું કરશું? ગુણાકાર. તો ગુણાકાર કેટલો થશે? અહીંયા જોઈએ તો 2 તરી 6 કેટલો થશે? 6. તો હવે ગુણાકાર 6 આવવો જોઈએ અને સરવાળો કેટલો આવવો જોઈએ? મધ્યમ પદના સગુણક જેટલો. મધ્યમ પદ કેટલું છે? 7. તો 6 ના એવા ભાગ પાડો કે સરવાળો 7 થાય. તો 6 ના ભાગ કેવા પડશે? 6 એકા 6. તો 6 ને 1 7 થઈ ગયા ને? તો બે ભાગ પડી ગયા 6 ને 1. તો અહીંયા લખીશું ને, હવે લખીએ તો 2x નો વર્ગ એમના એમ વત્તા કેટલા પડ્યા? 6. તો લખીશું 6x વત્તા 1 એટલે ખાલી x લખીએ ચાલે ને? હા ચાલે. તો વત્તા 3. તો અહીંયા 7x ના કેટલા ભાગ પડ્યા? અહીંયા કયા ભાગ આવ્યા? 6x વત્તા x એટલે કેટલા? 7x થઈ ગયા. અહીંયા પણ જુઓ, અહીંયા માઇનસ 7x ના ભાગ કયા આવ્યા હતા? નીચે આ બે આવ્યા ને, 4x માઇનસ 3. એ રીતના 7x ના ભાગ પડ્યા 6x વત્તા 1x એટલે કેટલા થયા? 7x થઈ ગયા. હવે આગળ રીત કરતા હતા એમ આ બંનેમાંથી અને આ બંનેમાંથી કોમન કાઢીશું. આ બંનેમાંથી કોમન કેટલા નીકળશે? એક તો 2 છે, અહીંયા 6 છે એટલે 2 કોમન નીકળશે. અહીંયા x નો વર્ગ છે, અહીંયા x છે એટલે 2x કોમન નીકળશે. શું નીકળશે? 2x. કૌંસમાં 2x કોમન નીકળ્યા તો અહીંયા 1x નો વર્ગ હતો એટલે 1x બાકી રહ્યા. તો એ લખીશું 1x. વચ્ચે વત્તા તો વત્તા. અહીંયા 2 નીકળી ગયા તો કેટલા આવ્યા? 3 બાકી રહ્યા. તો 2 તરી 6 થઈ ગયા. x તો 12 આવી ગયો. તો કેટલા કૌંસમાં કેટલા આવ્યા? x વત્તા 3. હવે એ રીતના અહીંયા જોઈશું. અહીંયા વચ્ચે શું છે? પ્લસ.
તો અહીંયા લખીશું +1. x વત્તા 3 એમાં કશું કોમન નીકળે છે ના, તો અહીંયા એક કોમન લખી દઈએ અને એ કાઉન્સ હતો એમનો એમ લખી દઈએ. જો અહીંયા આગળ પ્લસ હતું, વચ્ચે પ્લસ હતું એટલે કાઉન્સમાં ચિહ્ન બદલાયું નહીં. અહીંયા આગળ માઇનસ હતું એટલે કાઉન્સની અંદર ચિહ્ન બદલાઈ ગયું. એ ખાસ યાદ રાખજો, જ્યારે માઇનસ કોમન નીકળતું હોય ત્યારે કાઉન્સની અંદર ચિહ્ન બદલવું ફરજિયાત છે. જ્યારે પ્લસ હોય બહાર તો કશું લખવાનું નહીં, ડાયરેક્ટ એમનો એમ બેઠું મૂકી દેવાનું. હવે શું આવ્યું? x વત્તા 3, x વત્તા 3 બંને કાઉન્સ સમાન આવી ગયા. તો શું લખીશું? બંને કોમન કાઉન્સ લખી દઈશું x વત્તા 3. હવે આ 2x વત્તા 1 બચેલું લખી દઈશું બીજા કાઉન્સમાં 2x વત્તા 1. આ બે શું થઈ ગયા? એમના અવયવ. અવયવ થયા કે નહીં મિત્રો? હવે જોઈશું દાખલા નંબર 3. એમાં આપણને શું કહ્યું છે? 6x² વત્તા 5x - 6. તો હવે એના અવયવ આપણે કઈ રીતે પાડીશું? એના અવયવ પાડીશું પ્રથમ પદનો સહગુણક અને અચળ પદનો શું કરીશું? ગુણાકાર. તો કરીએ અહીંયા 6 ગુણ્યા 6 બરાબર કેટલો આવ્યો? 36. તો ગુણાકાર 36 આવવો જોઈએ અને એની બાદબાકી કેટલી થવી જોઈએ? મધ્યમ પદના સહગુણક જેટલી. તો મધ્યમ પદ કેટલું છે? 5. તો હવે આના બે અવયવ 36 ના એવા પાડો કે તેમની બાદબાકી 5 આવવી જોઈએ. બાદબાકી કરી સરવાળો કરવો તે અચળ પદના આગળના ચિહ્ન ઉપરથી આપણે નક્કી કરીશું. તો અહીંયા શું કરીશું? બે ભાગ પાડીએ. 9 ચોક 36 થઈ ગયો. હા, તો 9 માંથી 4 જાય એટલે 5 આવી ગયા. હા, તો કયા ભાગ પડ્યા? 9 અને 4. તો અહીંયા શું લખીશું? 9x - 4x. 5x ની જગ્યાએ લખીશું ને, તો લખીએ હવે 6x² વત્તા 9 આવ્યા એટલે 9x. પછી શું કરવાનું છે? બાદબાકી. તો -4x - 6 હતા એમના એમ. 5x ના ભાગ પડ્યા ના બે. 9x માં 4x જાય એટલે 5x થઈ ગયા ને. તો આપણા ભાગ સાચા. તો હવે અહીં શું કરશું? બે ની જોડી બનાવી દઈએ અને કોમન કાઢી લઈએ. તો અહીંયાથી કોમન કેટલા નીકળશે? તો અહીંયાથી 2x નીકળે ના, અહીંયા 9 આપેલા છે તો અહીંયા 3 નીકળે, તો અહીંયાથી પણ 3 નીકળે છે એટલે 3 દુ 6 થાય. તો 3 કોમન નીકળી છે. અહીંયાથી x એટલે 3x કોમન નીકળશે. કાઉન્સમાં શું બચ્યું? 3 દુ 6 અને 1x નીકળી ગયો અને x નો વર્ગ હતો એટલે 1x અહીંયા બચ્યો એટલે 2x. પછી વત્તા 3 તરી 9 અને x તાઈ નીકળી ગયા. 1x હતા x બહાર આવી ગયા. 3x ગુણ્યા 3 કરો એટલે 9x થઈ ગયા. હવે શું લખીશું? માઇનસ. જો અહીંયા માઇનસ કોમન નીકળે છે અને બીજા કેટલા નીકળે છે? અહીંયા 6 છે અને અહીંયા 4 છે. તો બંનેમાંથી 2 કોમન નીકળે છે ને, તો 2 કોમન કાઢીએ તો કેટલા વધે? અહીંયા 2x થશે. 2x પછી માઇનસ લખીશું પ્લસ. અહીંયા આપણે શું લખીશું? માઇનસ નહીં આવે. કેમ કે માઇનસ કોમન નીકળે તો કાઉન્સની અંદરનું ચિહ્ન બદલાય. તો અહીંયા શું થશે? પ્લસ 3 2 તરી 6. 2 તરી 6 એટલે અહીંયાથી 2 કોમન નીકળી ગયા એટલે 3 બચ્યા ને. એટલે 2x વત્તા 3 બંને કાઉન્સ સમાન આવી ગયા. તો સમાન કાઉન્સ લખીશું અહીંયા 2x વત્તા 3. બાકી શું રહ્યું? અહીંયા 3x તો લખીશું 3x. અહીંયા માઇનસ તો અહીંયા -2. આ એના થઈ ગયા અવયવ. હવે જોઈશું દાખલા નંબર 4. એમાં આપણને શું આપ્યું છે? અહીંયા 3x² - x - 4. તો એના શું ભાગ કઈ રીતના પાડીશું? હવે તો પ્રથમ પદનો સહગુણક અને અચળ પદનો શું કરીશું? ગુણાકાર. તો અહીંયા કરીએ ગુણાકાર. કેટલો થાય? 3 ચોક 12. 3 ચોક 12. હવે ગુણાકાર 12 આવવો જોઈએ અને બાદબાકી કેટલી આવવી જોઈએ? કઈ? અહીંયા મધ્યમ પદના સહગુણક એટલે મધ્યમ પદનો સહગુણક કેટલો છે? કશું ના હોય એટલે કેટલો ગણાય? 1. કશું ના હોય એટલે અહીંયા 1 તો લખવો જ, 1 તો ગણાય જ. તો બાદબાકી કેટલી આવવી જોઈએ? ગુણાકાર 12 થવો જોઈએ અને એના એવા બે ભાગ પાડો કે તેની બાદબાકી આવવી જોઈએ 1. તો કયા કયા ભાગ પડશે? અહીંયા આના ભાગ ચાલી જાય 12. 4 માં 3 જાય એટલે 1 બચે કે ના બચે? હા, તો આપણે અહીંયા ભાગ લખીશું હવે 3x² માઇનસ કેટલા હતા? 4. તો લખીશું 4x પછી માઇનસ માઇનસ પ્લસ 3x -4. જો 4x - 3x એટલે -1x થઈ ગયું. હા, તો આપણા ભાગ સાચા. અહીંયા ભાગ પાડી અને સરવાળો બાદબાકી કરી અને મધ્યમ પદને વેરીફાઈ કરી લેવું દરેક દાખલામાં.
તો તમને ખબર પડી જશે આપણા ભાગ સાચા છે કે ખોટા છે. એટલા માટે અહીંયા વેરીફાઈ એકવાર કરવું જરૂરી છે. તો હવે બે બેની જોડી કરીશું. અહીંયાથી કોમન કેટલા નીકળશે? અહીંયાથી ખાલી x જ નીકળશે. તો અહીંયા કેટલા વધશે? 3x. એક x નીકળી ગયો, 3x બચ્યા, માઇનસ x જતો રહ્યો, કેટલા બચ્યા? 4 વત્તા અહીંયા કોમન કેટલા નીકળશે? અહીંયા કોમન કશું નીકળતું નથી, તો કશું ના નીકળે તો અંદર લો કાઉસ એક નીકળ્યો હોય તો એમનો એમ મૂકી દેવો. જો આગળ પ્લસ છે એટલે અહીંયા ચિહ્ન બદલાશે નહીં. અહીંયા માઇનસ હોય તો આ ચિહ્ન અહીંયા બદલાઈ જાય. અહીંયા પ્લસ છે એટલે ચિહ્ન બદલાયું નથી. તો હવે કોમન કાઉસ લખી દઈશું 3x - 4, 3x - 4. તો 3x - 4. હવે શું બચ્યું? અહીંયા x. તો લખીશું x વત્તા 1, તો વત્તા 1 બીજા કૌંસમાં. આના મિત્રો હવે પડી ગયા. મિત્રો જોઈશું દાખલા નંબર 5. દાખલા નંબર 5 માં આપણને શું કહ્યું છે? ત્રિઘાત બહુપદી આપી છે. કઈ બહુપદી છે? ત્રિઘાત. પહેલા આપણે દાખલા નંબર 4 માં દ્વિઘાત હતી, અહીંયા આપી છે આપણને ત્રિઘાત બહુપદી. તો ત્રિઘાત બહુપદીના અવયવ કઈ રીતના પડે એ આપણે આજે સમજીશું. તો હવે દાખલા નંબર 1 માં આપણને બે ના ભાગ પાડીએ ને તો તે કોમન સંખ્યાઓ સમાન નીકળતી હોવાથી તેના અવયવ ડાયરેક્ટ પડી જાય છે. તો આપણે ડાયરેક્ટ પાડી દઈએ તો આમાંથી કોમન શું નીકળશે? બંનેમાંથી એક તો x નો વર્ગ છે, અહીંયા x નો ઘન છે એટલે x નો વર્ગ નીકળશે. બીજું શું કોમન નીકળશે? કશું નહીં. તો અહીંયા કેટલા બચ્યા? એક x નો વર્ગ નીકળી ગયો એટલે x બચ્યા, માઇનસ અહીંયા x નો વર્ગ ગયો એટલે કેટલા બચ્યા? 2. હવે માઇનસ અહીંયા x + 2 છે, કશું કોમન નીકળે નહીં એટલે 1 લખીશું, પણ માઇનસ કોમન નીકળ્યું એટલે અંદર ચિહ્ન બદલાઈ જશે એટલે x - 2 મળી ગયું. હવે કોમન કાઉન્સને આપણે કોમન લખી દઈશું. પહેલા x - 2. બીજા કાઉન્સમાં શું બચ્યું? અહીંયા x² - 1. હવે જુઓ મિત્રો, અહીંયા x² - 1 એનો મતલબ શું થયો કે આપણું નિત્યસમ હતું a² - b². અહીંયા 1 નો વર્ગ લખી શકાય. તો a1 માઇનસ આપણું નિત્યસમ હતું a² - b². તો એનો જવાબ શું આવે? એકવાર બંનેની બાદબાકી અને એકવાર બંનેનો સરવાળો. કાઉન્સ વર્ગ નીકળી જાય અને એકવાર બાદબાકી અને એકવાર સરવાળો. એ રીતનું નિત્યસમ હતું. તો એ નિત્યસમનો અહીંયા ઉપયોગ કરીશું. તો અહીંયા શું આવશે? x - 2 તો એમના એમ, પણ અહીંયા શું થશે? એકવાર બંનેની બાદબાકી લખીશું x - 1 અને એકવાર લખીશું બંનેનો સરવાળો. તો આના અવયવ પડી ગયા આ 2. આ નિત્યસમનો ઉપયોગ કર્યો એટલા માટે. દાખલા નંબર 1 માં ડાયરેક્ટ કોમન નીકળતા હોવાથી આ રીતે આપણે સોલ્વ કર્યો. એ જ રીતે દાખલા નંબર 3 માં પણ ડાયરેક્ટ કોમન નીકળે છે, જ્યારે દાખલા નંબર 2 માં આપણે એક ડાયરેક્ટ કોમન નીકળતા નથી એટલે 2 કાઉન્સ સમાન બનતા નથી. અહીંયા પણ 2 કાઉન્સ સમાન બને એમ છે તો બનાવી દઈએ. અહીંયા પણ આ બંનેમાંથી કોમન કાઢીએ. અહીંયા શું છે? 2y નો ઘન અને અહીંયા y નો વર્ગ. તો શું કોમન નીકળશે? અહીંયાથી y નો વર્ગ. શું બચ્યું? અહીંયા 2y વત્તા અહીંયા y નો વર્ગ નીકળી ગયો એટલે કશું ના હોય એટલે 1 જ છે. અહીંયા શું થયું? 2y + 1, y નો વર્ગ કોમન નીકળી ગયો. હવે અહીંયા માઇનસ કોમન નીકળે છે અને અહીંયા 1 છે, અહીંયા 2 છે એટલે કશું કોમન નીકળતું નથી એટલે 1 લખીશું. તો અંદર કાઉન્સમાં એમને મૂકી દઈશું પણ ચિહ્ન બદલાઈ જશે. જો અહીંયા માઇનસ કોમન નીકળ્યું, -1. અહીંયા માઇનસ કોમન નીકળતો કાઉન્સની બહાર તો કાઉન્સની અંદર ચિહ્ન બદલવું. બંને કાઉન્સ સમાન આવી ગયા તો પેલા કોમન કાઉન્સ લખી દઈએ 2y + 1. બીજા કાઉન્સમાં શું લખશું? y² - 1. તો y² - 1. જો અહીંયા પણ આની આ રીતની x² - 1 હતા, અહીંયા y² - 1 આવ્યા. તો આ નિત્યસમનો આપણે ઉપયોગ અહીંયા પણ કરીશું. તો શું લખાશે? બંનેનો પહેલા કાઉન્સ નામ લખી દઈશું 2y + 1. બીજા કાઉન્સમાં y² - 1 એટલે કે આ કાઉન્સનો ઉપયોગ, આ નિત્યસમનો ઉપયોગ કરીશું. એટલે બંનેને એકવાર કરશું બાદબાકી અને એકવાર કરશું સરવાળો y + 1. તો દાખલા નંબર 2 ના પણ અવયવ પડી ગયા. હવે વિદ્યાર્થી મિત્રો જો આપણે જોઈશું દાખલા નંબર 2. તો દાખલા નંબર 2 માં આપણને શું આપ્યું છે? ત્રિઘાત બહુપદી. પણ ત્રિઘાત બહુપદીમાં બે ની જોડીમાંથી કોમન કાઢીએ તો કોમન કાઉન્સ આપણને મળતો નથી. એટલા માટે આમાં આપણે શેષ પ્રમેય અને અવયવ પ્રમેયનો ઉપયોગ કરીશું. જે આપણે આગળ જે વિડીયો મૂક્યા છે એમાં થિયરીમાં આપણને આ એકદમ મસ્ત સરસ મેથડથી મેં સમજાયેલું છે.
તો આ દાખલામાં થિયરી સમજવી ખાસ જરૂરી પડશે મિત્રો. એટલા માટે એના માટે આપણને બે શરતો હતી. કઈ હતી? કે a વત્તા b વત્તા c વત્તા d બરાબર 0 થાય તો તેનો એક અવયવ બને x માઇનસ 1. અને બીજી શરત હતી a વત્તા c બરાબર b વત્તા d બરાબર 0 થાય તો તેનો એક અવયવ બને x વત્તા 1. અને આ x વત્તા 1 અને x માઇનસ 1 ની બંને બે અવયવની એક શરત હતી. તો આપણે બંને શરતો અહીંયા લાગુ કરી અને જોઈએ કે કઈ શરતનું પાલન થાય છે. તો મિત્રો સમજીશું. પહેલા સમજી લઈએ કે અહીંયા a b c અને d. a એટલે x ઘનનો સહગુણક, b એટલે x વર્ગનો સહગુણક, c એટલે x નો સહગુણક, d એટલે અચળ પદ. તો હવે અહીંયા આપણે જોઈએ તો પ્રથમ શરત લખીશું a વત્તા c b વત્તા c વત્તા d બરાબર 0 થવી જોઈએ. તો લખીએ અહીંયા a બરાબર કેટલા છે? 1 વત્તા b બરાબર -3 છે એટલે શું લખી? ડાયરેક્ટ -3 મૂકી દઈએ. અહીંયા c બરાબર એટલે -9, d બરાબર એટલે -5. તો નો જવાબ કેટલો થશે? 9 ને 3 12 ને 5 17 ને 1 જાય એટલે 16. પણ કેવા? -16 બરાબર નોટ ઇક્વલ ટુ 0. એટલે આનો અવયવ કયો બનતો હતો? આપણે એક અવયવ બનતો હતો ને x માઇનસ 1 આ શરત માટે. તો હવે આપણે બીજી શરત અહીંયા લખીશું a વત્તા c બરાબર b વત્તા d. a બરાબર કેટલા છે? 1, c બરાબર -9. ડાયરેક્ટ માઇનસ લખી દે, માઇનસ પ્લસ માઇનસ થશે એટલે અહીંયા -3, d બરાબર -5. શું છે? 1 માંથી -9 જાય એટલે -8 બરાબર -3 ને -5 શું થશે? -8. તો આ શરતનું શું થયું? પાલન થયું. આ શરતનું પાલન થયું એટલે આનો એક અવયવ કયો બનશે? અહીં ત્રિઘાત બહુપદી x નો ઘન -3x નો વર્ગ -9x -5 નો એક અવયવ x વત્તા 1 બને છે. કયો બન્યો અવયવ? x વત્તા 1. તો હવે લખીશું અહીંયા કે x વત્તા 1 અવયવ બન્યો. તો એનો અહીંયા આપણે શું લખીશું? ત્રિઘાત બહુપદીના સહગુણક લખી દઈએ પહેલા અહીંયા. તો x ની ઘનનો સહગુણક કેટલો છે? અહીંયા 1, અહીંયા -3, અહીંયા -9, અહીંયા -5. આના પરથી આપણે શું શોધીશું? દ્વિઘાતમાંથી દ્વિઘાત બહુપદી મેળવીશું અને આ એક અવયવનો આપણે અહીંયા ઉપયોગ કરીશું. તો અહીંયા શું લખીશું? x વત્તા 1 હતા તો x વત્તા 1 બરાબર 0 લઈએ તો x બરાબર શું થશે? -1 થશે. તો હવે અહીંયા મૂકી દઈએ 0 અને અહીંયા 0 મૂકીએ તો અહીંયા છેલ્લે જવાબ 0 આવવો જોઈએ. તો હવે શું કરીશું? આનો કરી સરવાળો 1 વત્તા 0 બરાબર શું જવાબ શું આવશે? 1 આવશે. હવે 1 ગુણ્યા -1 એટલે 1 1 1 અને -1. હવે આ બંનેનો કરીશું સરવાળો. કેટલો આવશે? અહીંયા -3 ને -1 સરવાળો થશે -4. શું થશે? -4. તો હવે અહીંયા શું કરીશું? 4 એકા 4 પણ માઇનસ પ્લસ થઈ જશે. શું લખીશું? એ +4. તો +4 -9 કેટલો થશે? -5. હવે શું? 5 એકા 5 પણ માઇનસ +5 એટલે કેટલા થશે? +5. 5 +5 બરાબર 0 આવી ગયો ને. તો આપણે કેટલા? 3 સહગુણક મળ્યા. આ કયા મળ્યા? દ્વિઘાત બહુપદીના સહગુણક મળ્યા. તો આપણે નીચે લખીશું આની દ્વિઘાત બહુપદી બની જઈએ. તો એક અવયવ કયો હતો? x વત્તા 1 હતો. અહીંયા x વત્તા 1 લખીશું. બીજા કૌંસમાં શું લખીશું? 1 આવ્યો. તો અહીંયા લખીશું 1 એટલે 1x નો વર્ગ -4x -5 બરાબર 0 લખવાનું કશું આવતો નથી. 0 નીચે લખી દઈએ એટલે તમને ખ્યાલ આવે. તો આપણે શું કર્યું? અહીંયા દ્વિઘાતમાંથી દ્વિઘાત બહુપદી ફેરવી લીધી. તો હવે આ દ્વિઘાત બહુપદી આવી ગઈ. તો તે આપણે દાખલા નંબર 4 માં જે દાખલા ગણ્યા હતા ને એ મુજબ આપણે અહીંયા સોલ્વ કરીએ. તો x વત્તા 1 m નો m. અહીંયા જુઓ પ્રથમ પદનો સગુણક અને અચળ પદનો શું કરીશું? અહીંયા ગુણાકાર 1 × 5 =
5 5ના એવા ભાગ પાડો કે બાદબાકી કેટલી થવી જોઈએ 4 5ના એવા ભાગ કયા કયા પડશે તો 5 એકા 5 5 માંથી 1 જાય એટલે 4 બહુપદી થવી જોઈએ આ માઈનસ બાદબાકી કરી થવી જોઈએ ને 5 થોડા મોટા લખી દેખાય 5 એકા 5 5 માંથી 1 જાય એટલે 4 તો તેના બે અવયવ લખી દઈએ અહીંયા તો પેલા x² m ના m માઈનસ 5x માઈનસ જો મોટી અહીંયા માઈનસ લાવવાનું તો માઈનસ 5x વત્તા x માઈનસ 5 હવે અહીંયા બે માંથી કોમન કાઢીશું જો માઈનસ 5x વત્તા x એટલે માઈનસ 4x થઈ ગયા અહીંયા હવે x વત્તા 1 બંનેમાંથી કોમન શું નીકળશે અહીંયા x નીકળશે તો પહેલા શું લખીશું અહીંયા x અહીંયા કેટલા બચ્યા x માઈનસ 5 અહીંયા શું કોમન નીકળશે કશું નહીં તો વત્તા 1 તો x માઈનસ 5 હવે બંને કૌંસ સમાન કોમન કૌંસ બહાર કાઢી દઈએ તો x વત્તા 1 બંને કોમન કૌંસ બહાર કાઢી દઈએ તો બંને x માઈનસ 5 હતા તો x માઈનસ 5 તો બાકી કયા રહ્યા અહીંયા x બાકી રહ્યા અહીંયા કેટલા રહ્યા વત્તા 1 તો આ શું જેના અવયવ પડી ગયા હવે વિદ્યાર્થી મિત્રો જોઈશું દાખલા નંબર 3 તો આપણે એમના આગળ દાખલા નંબર 2 ગણ્યો એ જ મુજબ દાખલા નંબર 3 આપણે સોલ્વ કરીશું તો એમાં પણ આપણે શરતનું પાલન કઈ શરતનું પાલન થાય એ જોઈએ તો આપણે બીજી શરત વાપરીશું અહીંયા a + c = b + d તો ભાઈ અહીંયા a આ b આ c અને આ d બધા સહગુણકો છે તો એનો સબ a એટલે કેટલા લખીશું અહીંયા 1 + c એટલે 32 બરાબર b એટલે 13 વત્તા d એટલે 20 32 ને 1 33 બરાબર 13 ને 20 તો 33 અહીંયા આ શરતનું પાલન થઈ ગયું શું થયું આ શરતનું પાલન થઈ ગયું તો તેનો x વત્તા 1 તેનો અવયવ થશે એટલે હવે નીચે આપણે લખીશું અહીં ત્રિઘાત બહુપદી x3 વત્તા 13x² વત્તા 32x વત્તા 20 એક અવયવ x વત્તા 1 બને છે કયો અવયવ બન્યો x વત્તા 1 તો હવે આપણે અહીંયા મૂકી દઈશું x વત્તા 1 મૂકીને તેના સહગુણક ચેક કરી લઈએ તો લખીશું x વત્તા 1 એનો એક અવયવ બન્યો તો અહીંયા x વત્તા 1 બરાબર 0 લઈએ તો x બરાબર -1 થાય કે તો હવે અહીંયા એના સહગુણક લખી દઈએ ત્રિઘાત બહુપદીના પેલા ઉપર પેલા x ઘરનો સહગુણક કેટલો છે 1 આનો બીજાનો 13 c નો 32 d નો 20 ચાર સહગુણક લખાઈ ગયા હવે અહીંયા 0 મૂકવાના છે અને અહીંયા જવાબમાં છેલ્લે 0 લાવવાના છે તો હવે શું કરીશું અહીંયા સરવાળો કરીશું 1 + 0 બરાબર 1 અને 1 અને આ -1 નો ગુણાકાર કરીશું 1 એકા 1 પણ કેવા -1 હવે 13 વત્તા -1 એટલે જવાબ કેટલો આવશે અહીંયા 12 કેટલો આવશે 12 તો 12 ગુણ્યા -1 એટલે 12 એકા 12 પણ કેવો -12 તો હવે આનો સરવાળો કરીએ 32 વત્તા -12 એટલે જવાબ આવશે 20 કેટલો આવશે 20 તો 20 એકા 20 પણ -1 છે એટલે કેટલો આવશે -20 તો 20 વત્તા -20 બરાબર 0 આવી ગયો તો આપણા આ દ્વિઘાત બહુપદીના જે સહગુણક આવ્યા એ આપણે અહીંયા મળી ગયા તો હવે શું લખીશું અહીંયા એક અવયવ કયો હતો x વત્તા 1 તો એક અવયવ હતો જ અને બીજી દ્વિઘાત બહુપદી લખીશું અહીંયા x² વત્તા 12x વત્તા 20 આપણે ત્રિઘાત બહુપદીમાંથી શું મળ્યું દ્વિઘાત બહુપદી આપણે ફેરવી લીધા તો હવે આપણે દ્વિઘાત બહુપદીના અવયવ પાડતા આપણને આવડે છે એ પ્રમાણે આપણે અહીંયા પાડી દઈશું તો આ એમને એમ લખીશું અહીંયા જો 1 ગુણ્યા 20 એટલે કેટલો જવાબ થશે અહીંયા 1 ગુણ્યા 20 બરાબર 20
હવે ગુણાકાર 20 થવો જોઈએ અને સરવાળો કેટલો આવવો જોઈએ 12. તો એવા કયા બે 20ના ભાગ પડશે અહીંયા? તો અહીંયા પડશે 10 ગુણ્યા 2. તો 10 દુ 20 અને 10 ની 2 12 આવી ગયો. તો હવે આપણે લખી દઈએ અહીંયા 10 ને 2 પડ્યા તો x² પેલા એમના એમ વત્તા 2 વડે 10x વત્તા 2x લખાઈ ગયા. હવે અહીંયા લખીશું વત્તા 20. જો 10x ને 2x 12x થઈ ગયા ને તો આપણે આવે સાચા. હવે અહીંયા લખીશું x વત્તા 1. તો અહીંયા શું આવશે? બે માંથી કોમન કાઢીશું બંને જોડીમાંથી. તો અહીંયાથી કોમન શું નીકળશે? x. તો અહીંયા પેલા મોટો કૌંસ કરી દઈએ. અહીંયાથી કોમન નીકળશે x. આ કૌંસમાં શું બચશે? x વત્તા 10. આ બાજુ વત્તા શું કોમન નીકળશે બંનેમાંથી? 2. તો 2 કોમન કાઢીશું. અહીંયા શું બચ્યા? x. અહીંયાથી 2 કોમન નીકળી ગયા એટલે કેટલા બચ્યા? 10. તો હવે અહીંયા લખીશું x વત્તા 1 એમના એમ. બંને કૌંસ સમાન આવ્યા તો સમાન કૌંસ પહેલા લખી દઈએ x વત્તા 10. શું બચ્યું અહીંયા? x અને અહીંયા વત્તા 2. અહીંયા લખીશું x વત્તા 2. તો આ ત્રિઘાત બહુપદીના આપણને અવયવ મળી ગયા. તો મિત્રો આ દાખલા નંબર 2 અને 3 માં આ રીતનો આપણે ઉપયોગ કરી અને દાખલો ગણીશું. એકદમ સરળ મેથડથી આપણે દાખલો ગણવાનો ટ્રાય કર્યો છે મિત્રો. એટલે તમે ખાસ કરીને આ દાખલા જોઈ લેવા.